મુખી બાપા, હવે તો ખેતી છોડ દેવાનું મન થાય. હા, દવા પાણી ખાતર બધું નાખવા છતાં ઉપજ મળતી નથી. હા મુખી બાપા, ખેતી ખર્ચ વધ્યો છે અને નફો ઘટ્યો છે. મુખી બાપા, મેં સાંભળ્યું છે કે ઇફકો પાસે નેનો પ્રવાહી એટલે કે નેનો ખાતર છે. શું એ ખરેખર કામ કરે છે? ત્યાં સાચું સાંભળ્યું છે રાજુ, એ ચોક્કસપણે કામ કરે છે. હવે ખેતીમાં આધુનિકતા સાથે બદલાવ ખૂબ જરૂરી છે. આ જુઓ, ખેતી માટે શ્રેષ્ઠ ઇફકોના 3 પ્રવાહી ખાતર. બસ આ નાની બોટલો શું કરશે? અરે આ નાની બોટલો તો મોટો કમાલ છે. એ કેવી રીતે? એક બોટલ ઇફકો નેનો ડીએપી માં સમાયેલી છે. એક થેલી દાણાદાર ડીએપી જેટલી તાકાત. અને તેની ઉપયોગની માત્રા કેટલી રાખવી? બીજની માવજત માટે પ્રતિ કિલો બીજ દીઠ 5 મિલીલીટર નેનો ડીએપી અને ધરુની માવજત માટે પણ 5 મિલી નેનો ડીએપી 1 લીટર પાણીમાં ભેળવી દો. પંપ દીઠ નેનો ડીએપી ના 3 ઢાંકણા ઉમેરી બટાકાના કંદ અને શેરડીની માવજત કરો. અને આ નેનો યુરિયા પ્લસ શું છે? લિક્વિડ નેનો યુરિયા પ્લસમાં કુલ 20% નાઇટ્રોજનનું પ્રમાણ છે અને તેના કણોનું કદ માત્ર 100 નેનોમીટર કરતાં પણ ઓછું હોવાથી એ છોડમાં જલ્દીથી શોષાઈ જાય છે અને નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી પાડે છે. અને જો અમારે ઊભા પાક ઉપર છાંટવું હોય તો? ચોક્કસપણે છાંટી શકાય. વાવેતર કરેલા પાકમાં 30 દિવસે, ફેર રોપણી કરેલા પાકમાં 20 થી 25 દિવસે, બટાકામાં 30 દિવસે અને શેરડીમાં 60 દિવસે છંટકાવ કરી શકાય. પણ વળી આ સાગરિકા શું છે? સાગરિકામાં છે સૂક્ષ્મ તત્વોનું મિશ્રણ. સાગરિકાના ઉપયોગથી છોડને સંપૂર્ણ પોષણ મળે છે અને તંદુરસ્તી પણ સુધરે છે. પણ આને વાપરવું કેવી રીતે? 20 થી 30 મિલીલીટર પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરો. વાહ મુખી બાપા, તમારી સલાહથી તો ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ પણ બદલાશે. લિક્વિડ નેનો ડીએપી, નેનો યુરિયા પ્લસ, સાગરિકાની ત્રિપુટીનો સંગ લાવે ખેતીમાં સફળતાનો રંગ.